ગાઈસ, સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં। તો દિવ્યા બહાર પાણી ભરે છે, મમ્મી બી મમ્મી દાળ ધોઈ છે। સવાર થઈ ગઈ છે મસ્ત, પપ્પા ગાડીઓ કરે છે। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। હું વાળવા જઈશ। કૃષ્ણ ભગવાનને ઉઠાડી દઉં હું હવે। ક્યાં ગયા પીવું જોઈએ? આપણા લડ્ડુ ગોપાલ કૃષ્ણ, મતલબ કે મારા કન્નુ રાજા ઉઠી ગયા છે। રાધે રાધે। તો ગાઈસ, પૂરી ગાંઠિયા ચા મેકી દીધી છે। હવે કાનુડા પીસે ત્યાં સુધી હું વાળીને આવી જઈશ। પછી આ બધું સાફ કરીશ। એટલું બધું ખરાબ થયું છે એટલે હમણાં સાફ કરી દઉં। હું જાઉં છું વાળવા। મમ્મી લોટ બાંધે, પાણી ભરે છે, તો હું આવું છું વાળીને। પછી આપણે બ્લોગમાં જોડાઈએ। ગાઈસ, મમ્મી કે આપણે સંગાત જઈએ બેસ, તો મમ્મી લોટ બાંધી લે પછી જઈએ અમે લોકો વાળવા। તો ગાઈસ, હું આજે ઓળખાણ કરાવીશ બે મામાઓની, સગા મામાઓની। તો ઓલા બીજા બ્લોગ તમે શોધીને જોજો, એમાં મેં ફઈ લોકોનું કીધું હશે, ફઈના છોકરાઓના નામ, ફઈ લોકોના નામ। બે સગા ફઈ છે મારા, અને આજે હું બે સગા મામાની વાત કહીશ। તો ટીના મામા ને ભલા મામા મારા મમ્મીના સગા ભાઈઓ છે। તો પહેલાં આપણે ટીના મામાની વાત કરીએ। ટીના મામાના વાઈફનું નામ છે મધુ મામી, અને એમના બે છોકરા અને એક છોકરી છે। એમાં એકનું નામ છે રોહન, એકનું નામ છે અંકિત, એકનું નામ છે સાક્ષી। તો એ ટીના મામાના બે છોકરા અને એક છોકરી છે, ટીના મામાને અને મધુ મામીને। તો તમને લોકોને મધુ મામી લોકોનું ખબર પડી ગઈ હશે, ટીના મામા ને મધુ મામીનું। તો હવે વાત કરીશું ભલા મામાની। તો ભલા મામા રહે છે એકલા, કારણ કે તેમના વાઈફ નથી, મતલબ કે મારા સોનલ મામી હતા પણ એ ઓફ થઈ ગયા છે ક્યારના। ભલા મામાને નથી વાઈફ, પણ હા એમના છોકરાઓ છે। એકનું નામ છે દિનેશ અને એકનું નામ છે રાહુલ। જે રાહુલ હું બતાવું છું ને બ્લોગમાં, રાહુલ એના પપ્પા તો એકલા રહે છે ને, એટલે હે ને ટીના મામે કીધું કે રાહુલને હું રાખીશ અને દિનેશને અમે રાખીશું। તો દિનેશને અમે રાખીએ છીએ અને રાહુલને ટીના મામા રાખે છે। મતલબ કે ટીના મામા લોકો છે ને મધુ મામીના પિયરે રહે છે, મતલબ કે ઘર જમાઈ રીતે તો એ પણ રહે છે। અને ભલા મામાને કોઈ વાઈફ નથી, એ હું તમને કહી દઉં, હતા પણ ગુજરી ગયા છે। અને એમના બે છોકરા છે, એટલે તમને ખબર પડી ગઈ હશે ભલા મામાના બે છોકરા છે, એક રાહુલ અને એક દિનેશ। દિનેશ અમારી જોડે રહે છે અને રાહુલ ટીના મામા જોડે રહે છે। અમે બંનેને સાચવીએ છીએ। તો ભલા મામા અમુક ટાઈમે વર્ધીએ જતા રહે છે અને ઘરે કોઈ હોય નહીં, કારણ કે જો અમારે નાની પણ નથી કે દાદા પણ નથી, મમ્મીના મમ્મી પપ્પા નથી, મમ્મીના પપ્પાને મમ્મી નથી, અને પપ્પાને પપ્પા નથી, અને પપ્પાને મમ્મી છે। મતલબ કે મેં પપ્પાના મમ્મીને તો બતાવ્યા જ હશે, તમે લોકોએ ઓળખ્યા જ હશે, ઘર પણ બતાવ્યું છે, એ જ રહે છે। અને મારા દાદી જે નાની ઓફ થઈ ગયા છે ને મમ્મીના મમ્મી, તેમના ભજન રાખ્યા છે, એ છેલ્લા બ્લોગમાં હશે, તમે જોજો, મસ્ત અમે ભજન રાખ્યા હતા। તો ગાઈસ, તમને ખબર પડી ગઈ હશે। અને જુઓ, રક્ષાબંધનનો વ્લોગ કદાચથી આવ્યો હશે તો એમાં જઈને જોજો, મમ્મીનું પિયર પણ મેં બતાવી છે, મમ્મીની મમ્મી પણ બતાવી છે। ખબર પડી ગઈ ને? તો જેને ના ખબર પડી હોય જરૂરથી કોમેન્ટ કરજો। અને જે અમારા સગાવાલા હોય, મતલબ કે અમને ઓળખતા હોય અને ઇન્સ્ટા આઈડી હોય, તો અમને મેસેજ કરીને પૂછજો, ખબર ના પડી હોય તો। ઓકે? તો તમને લોકોને મામા લોકોની તો ખબર પડી જ ગઈ હશે, તો હવે ફઈઓ લોકોનું પણ ખબર પડી ગઈ ને મામાનું પણ ખબર પડી ગઈ।
તો તમને લોકોને હવે મળાવશું. રિયલમાં તો મળાવી દીધા છે, એટલે હવે જેને ખબર ના પડે તો પૂછજો, જરૂરથી પૂછજો, અમે તરતનો તરત જવાબ આપી દઈશું. ओके. मम्मी क्या कर रही है? मम्मी खाना पका रही है, दिव्या बर्तन घिस रही है. तो गाइस તમે કમેન્ટ કરજો, હું તો થાકી ગઈ છું બોલી બોલીને. તમે કમેન્ટ નહીં કરો એટલે સરખા બ્લોગમાં નથી આપતા, તમે સપોર્ટ પણ નથી કરતા. તો ગાઈસ એક વ્યક્તિની પણ નથી વાત કરી. પપ્પાના સગા ભાઈ પણ છે અને 2 સગી બહેન પણ છે. સગી બહેનો તો છે જ, અને સગા કાકા મતલબ કે મારા સગા કાકા હતા ને એ ઓફ થઈ ગયા છે. હું બતાવીશ ફોટો તમને કોઈક વાર. આંબામ પતે નહીં ગયા. દિવ્યા લસણ ટીચર હું આવી ગઈ. હું નાવા જઉં હવે. મેં જોઈને મળીએ આપણે બ્લોગમાં એન્ડ. દિવ્યાનો મેં ખાઈ ભાઈ, મેં ખાઈ લીધું. બોલાવો કુલર કર્યું મમ્મીએ. બાને છત્રીસ થાય. પપ્પા આવી ગયા, ગાડીઓ કરીને ખાવા બેઠા. મમ્મી બધા ટીવી જોવો. ફોન કરવા ચાર્જિંગ નથી એટલા માટે લોકો જઈએ ડીમાર્ટમાં. અને નાસ્તો લાવ્યો તો ઘરે આવી ગયા. વેફર તોડી નાસ્તો બહુ જ લાયા છીએ. દિવ્યા 6:50 થાય. ડબ્બામાં બધું ભરવાનું. દિવ્યા બેઠી પિક્ચર જોઈએ. ભાઈ ઊંઘ્યો હાલ ને. બધું ભરાય. મેં કઈ બીજા ડબ્બા સાવી વેફર 2 લાયા હતા. એ મસ્ત એ નહીં છે જ રાત આવું. तो गाइस मम्मी खाना बनाओ खिचड़ी भाई में फिर हुआ जो मम्मी तेरी बड़ी छे अनाजी बेटा अरे दे फिर लाइव में तो मां पड़ा रुक तो ये देखो क्या પપ્પા લોકો ગયા છે બેસવા. દાદા મળી ગયા છે ત્યાં. તો રક્ષાબંધનનો નહોતી કરવાની એટલે નહોતું બનાવ્યું બ્લોગ. મજા નહોતી થોડી. દિવ્યા બેઠી છે. પથારી કરી દઈએ. તો
ગાઈસ 9:18 થઈ ગઈ છે. તો હવે આપણે ઊંઘી જઈશું. કાલે સ્કૂલે જવાનું છે એટલા માટે. પછી શુક્ર, શનિ, રવિ રજા જ આવશે. તો આપણે ઊંઘી જઈએ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.